નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા TV7 ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર। જે આ મિત્રો સપ્ટેમ્બર 2025માં થશે 10 મોટા લાભો। તમામ રેશન કાર્ડ ધારકોને આ 10 મોટા લાભો મળવાના છે। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું કે કયા એવા 10 મોટા લાભો છે જે અરજદારોને રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે। તો મિત્રો, ગુજરાતના તમામ APL, BPL તેમજ AAY એટલે કે અંત્યોદય રેશન કાર્ડ ધારકો ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો સપ્ટેમ્બર 2025થી આ 10 મોટા લાભો ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। મિત્રો, ભારતમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે રેશન કાર્ડ એક અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ છે। રેશન કાર્ડ ધારકોને સસ્તા દરે અનાજ, ચોખા, ઘઉં જેવી આવશ્યક ચીજ વસ્તુઓ મળતી હોય છે, પરંતુ હવે સરકારે મોટી જાહેરાત કરી છે કે મફત અનાજની સાથે રેશનિંગ કાર્ડ ધારકોને અનેક લાભો મળવાપાત્ર રહેશે, એટલે કે આપવામાં આવશે। કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે મિત્રો હવે રેશન કાર્ડ ધારકોને માત્ર મફત ઘઉં અને ચોખા જ નહીં, પરંતુ અનેક વધારાની સુવિધાઓનો લાભો પણ મળશે। આ સુવિધા કઈ છે એમના વિશે વિડીયોમાં આપણે આગળ જોશું। તેમજ મિત્રો, આ લાભોનો હેતુ ગરીબ વર્ગના લોકોનું જીવનસ્તર સુધારવાનો છે। તો મિત્રો, આવો જાણીએ કે કયા રેશન કાર્ડ ધારકોને કયા 10 મોટા લાભો છે જે 1 સપ્ટેમ્બર 2025થી મળવાપાત્ર રહેશે। તો મિત્રો, એમાંનું એક છે કે દર મહિને ઘઉં અને ચોખા મફતમાં મળશે। જી હા મિત્રો, આગળના એટલે કે ઓગસ્ટ માસમાં જે એડવાન્સમાં અનાજ આપી દેવામાં આવ્યું હતું, તો જે ઓગસ્ટ માસમાં જે ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું ન હતું, પરંતુ હવેથી સપ્ટેમ્બર મહિનાથી રેગ્યુલર આપને ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવશે। તેમના પછી મિત્રો, ગરીબ પરિવારોને મફત ખાદ્યતેલ ઉપલબ્ધ કરવામાં આવશે, એટલે કે મિત્રો તહેવાર નિમિત્તે ખાદ્યતેલની પણ સુવિધા પ્રોવાઈડ કરવામાં આવશે। તેમજ ખાંડ અને દાળ પર ખાસ સબસિડી આપવામાં આવશે। મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના સાથે જોડાણ, એટલે કે મિત્રો જે સિલાઈ મશીન યોજના અંતર્ગત જે APL, BPL તેમજ અંત્યોદય રેશન કાર્ડ ધારકોને પ્રાથમિકતા પ્રથમ આપવામાં આવશે। તેમના પછી મિત્રો, વિદ્યાર્થીઓને મફત સ્કોલરશીપ અને શૈક્ષણિકમાં સહાય, એટલે કે મિત્રો જે વિદ્યાર્થી છે વિદ્યાર્થીઓ જે બંનેને આપને APL તેમજ AAY એટલે કે અંત્યોદય, BPL તમામ રેશન કાર્ડ ધારકોને શૈક્ષણિક સહાયક ધોરણ પણ આપવામાં આવશે। તેમના પછી મિત્રો, મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રાથમિકતા, જેમાં મિત્રો BPL તેમજ AAY કાર્ડ ધારકોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે। ગરીબ પરિવારોને મફત આરોગ્ય વીમો, એટલે કે આયુષ્માન ભારત યોજના અંતર્ગત આપને મફત આરોગ્ય વીમો પણ પ્રોવાઈડ કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો, ગેસ કનેક્શન પર સબસિડી અને કેટલાક લાભાર્થીઓને મફત સિલિન્ડર પણ પ્રોવાઈડ કરવામાં આવશે। તેમના પછી મિત્રો, રોજગાર માટે સરકારની નવી યોજનાઓમાં ખાસ તકો પણ પ્રોવાઈડ કરવામાં આવશે। અને છેલ્લું મિત્રો, કે વૃદ્ધ અને દિવ્યાંગો માટે મફત પેન્શન સહાય યોજના પણ પ્રોવાઈડ કરવામાં આવશે। તો મિત્રો, આ 10 મોટા લાભો છે જે સપ્ટેમ્બર 2025થી તમામ રેશન કાર્ડ ધારકોને APL, BPL તેમજ AAY રેશન કાર્ડ ધારકોને પ્રોવાઈડ કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો, વાત કરીએ કે કોને મળશે આ લાભો। તો મિત્રો, સરકારના જણાવ્યા મુજબ તમામ લાભો તે પરિવારોને મળશે જેઓ મિત્રો એન્ટાઇટલ્ડ રેશન કાર્ડ કેટેગરીમાં આવે છે। આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે BPL, અંત્યોદય અન્ય યોજના એટલે કે AAY અને ગરીબ રેખા નીચેના પરિવારોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। એટલે કે મિત્રો BPL તેમજ અંત્યોદય એટલે કે AAY રેશન કાર્ડ ધારકોને આ સંપૂર્ણ લાભો મળવાપાત્ર રહેશે। ત્યાર પછી મિત્રો, આ જાહેરાતની સામાન્ય લોકોમાં ખુશીની લાગણીઓ જોવા મળી રહી છે। ખાસ કરીને મિત્રો જે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય લોકો, એમના માટે આ યોજનાનું મોટું સંવર્ધન બની રહેશે। મોંઘવારીના સમયમાં મફત અનાજ અને વધારાના લાભો લોકોના જીવનમાં સીધી રાહત લાવશે। તો મિત્રો, બસ આજ હતી રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર કે જે સપ્ટેમ્બર 2025ના રોજથી તમામ રેશન કાર્ડ ધારકો, એમાં સમાવેશ થાય છે APL તેમજ BPL રેશન કાર્ડ ધારકોનું, એમને રાશનની સાથે આ 10 મોટા લાભો પ્રોવાઈડ કરવામાં આવશે સરકાર દ્વારા।